Hello, friends. Today we'll discuss and start the revision of chapter number 3. Friends, as we discussed about the revision of chapter number 3, here, as we all know, chapter number 3 is about the cultural heritage of India, that is about literary works. So, friends, we are going to discuss about chapter number 4, that is the literary heritage of India. That is one kind of cultural heritage of India that is totally dependent on the literature, how these literature played an important role as our cultural heritage. Friends, there are lots of literary works that have played an important role in the development of our culture, our languages. Friends, in the past, as we all know, that in the past when the languages were not developed, at that time it was very difficult for a person to communicate with each other. પહેલાંના સમયમાં જો આપણે વાત કરીએ તો જ્યારે ભાષાઓની શોધ નથી થઈ, લોકો એકબીજા સાથે ચર્ચા નથી કરી શકતા, તો એવા સમયની અંદર તો ફ્રેન્ડ્સ જ્યારે એવું માનવામાં આવે છે કે ભાષાઓની શોધ ના થઈ તો એ વખતે માણસો એકબીજા સાથે સંપર્ક કેમ ન કરતા હશે, એકબીજા સાથે વાતો કેમ નહીં કરતા હશે, એકબીજાના વિચારો એકબીજા સાથે કઈ રીતે શેર કરતા હશે. ફ્રેન્ડ્સ, આ એક મુખ્ય પ્રશ્ન હતો. ફ્રેન્ડ્સ, આપણો જે પહેલો ક્વેશ્ચન છે અહીંયા ચેપ્ટર 4ના રિવિઝનનો એ જ છે, ગીવ એન બ્રીફ આઈડિયા અબાઉટ મેન્સ જર્ની ફોર એક્સપ્રેસિંગ હિઝ થોટ્સ. માણસની જે જર્ની થઈ છે, બરાબર, પોતાના વિચારોને એકબીજા સુધી પહોંચાડવા માટેની જે યાત્રા છે એના વિશે જણાવવાનું છે કે કઈ રીતે માણસે આ યાત્રા પૂરી કરી છે. ફ્રેન્ડ્સ, અહીંયા કીધું છે કે જ્યારે ભાષાઓની શોધ નથી થઈ, હિયર ઇટ ઇઝ સેડ ધ ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે મૌખિક હાવભાવ જેને આપણે કહી શકીએ, આપણા મોઢાના હાવભાવ, આપણા ફેસના એક્સપ્રેશન્સ જેને કહી શકાય, બરાબર. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા મુખના હાવભાવથી જ, મોઢાના હાવભાવથી જ સામેવાળા વ્યક્તિને ખબર પડી જતી હોય છે કે એ સમયમાં આપણો વિચાર શું છે, આપણે શું કહેવા માગીએ છીએ, બરાબર. જ્યારે આપણે કોઈને માફી માગવા ઈચ્છતા હોય, બરાબર, જ્યારે કોઈકની ઉપર આપણને ગુસ્સો આવ્યો હોય, કોઈ પણ રીતેના એક્સપ્રેશન્સ આપણા ફેશિયલ ઉપરથી દેખાઈ આવે છે. સો પહેલાંના સમયમાં ફેશિયલ એક્સપ્રેશન, જેસ્ચર્સ, બરાબર, જે હાવભાવ જેને કહી શકાય, આપણા સિમ્બોલ્સ, અમુક જે ચિહ્નો હોય, ડ્રોઈંગ્સ, જે ચિત્રો બનાવવામાં આવતા હતા, એન્ડ સાઉન્ડ્સ, અલગ અલગ પ્રકારના અવાજો, વેર ફ્યુ ઓફ ધ ફર્સ્ટ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન. આ શરૂઆતના સમયમાં એકબીજાના સંપર્કો માટેના એક માધ્યમ હતા. પહેલાંના સમયમાં દરેક લોકો આ રીતે એકબીજા સાથે સંપર્ક કરતા હતા, કારણ કે ભાષાઓની તો શોધ નથી થઈ, લેંગ્વેજીસ નથી બની, તો લોકો એકબીજા સાથે વાત કેમ ના કરી શકે. પણ હા, એકબીજા સાથે પોતાના વિચારોને પ્રકટ કરવાનો હોય તો એવા સમયમાં લોકો ઈશારા કરીને વાત કરતા હતા, ચિત્રો બતાવીને, અલગ અલગ ચિહ્નો દોરીને, ફેશિયલ એક્સપ્રેશન, જેસ્ચર્સ એટલે હાવભાવથી એકબીજા સાથે સંપર્ક કરવાનો, કોમ્યુનિકેટ કરવાનો ટ્રાય કરતા હતા. હિયર ઇટ ઇઝ સેડ that facial expressions, gestures, symbols, drawings and sounds were few of the first form of communication that man used to communicate his thoughts, ideas, feelings and emotions to other. આ બધી વસ્તુ એવી છે જે ફેશિયલ એક્સપ્રેશન્સ કહીએ, જેસ્ચર્સ કહીએ, સિમ્બોલ્સ, ડ્રોઈંગ, સાઉન્ડ્સ, આ બધા માધ્યમથી એવું કહી શકાય કે માણસ પહેલાંના સમયમાં આ પહેલું માધ્યમ હતું જેના દ્વારા માણસ પોતાના વિચારો, પોતાની આઈડિયાઝ, પોતાની ફિલિંગ્સ, પોતાના જે ઇમોશન્સ હોય એ એકબીજા સાથે શેર કરી શકતો હતો. લેટર ધીઝ થિંગ્સ લીડ ટુ ઇન્વેન્શન ઓફ ડાયલેક્ટ્સ એન્ડ સ્ક્રિપ્ટ્સ. પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ડાયલેક્ટ્સ અલગ અલગ બનતી ગઈ. ડાયલેક્ટ્સ જેને આપણે બોલી કહી શકાય,
અલગ અલગ બોલી. ફ્રેન્ડ્સ, આપણે બધા જાણીએ છીએ કે ફોર એક્ઝામ્પલ ગુજરાત છે તો ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલાય છે, પણ તમે કાઠિયાવાડ બાજુ જાઓ તો કાઠિયાવાડી ગુજરાતી બોલાય, ચરોતર બાજુ હોય તો ચરોતરી ગુજરાતી હોય, ઉત્તર ગુજરાત બાજુ હોય તો ઉત્તર ગુજરાતી હોય. ફ્રેન્ડ્સ, દરેક બોલે છે ગુજરાતી ભાષા જ, પણ દરેકની બોલી અલગ છે. ગુજરાતી ભાષા હોવા છતાં પણ દરેકની બોલી અલગ છે, અને એ જે બોલી બોલાતી હોય એને આપણે ડાયલેક્ટ્સ કહીએ છીએ. સ્ક્રિપ્ટ, લિપિ જેને કહી શકાય, અલગ અલગ અક્ષરો જે બનેલા છે એને સ્ક્રિપ્ટ્સ કહી શકાય. તો કહે છે જેમ જેમ સમય આગળ જતો ગયો એમ આવી સ્ક્રિપ્ટ્સ બનતી ગઈ, લિપિ બનતી ગઈ. એ લિપિ દ્વારા અલગ અલગ ડાયલેક્ટ્સ, લોકલ લેંગ્વેજ જેને કહી શકાય, બોલી, એ જે તે રિજન, જે તે પ્રાંતની લોકલ બોલી બોલાવા લાગી. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ધ સ્ક્રિપ્ટ લીડ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ લેંગ્વેજ. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ભાષાઓનું ડેવલપમેન્ટ થયું, નવી નવી લેંગ્વેજીસ ડેવલપ થતી ગઈ, નવી નવી લેંગ્વેજીસ ભાષાઓ બનતી ગઈ. And finally, man used languages and created literature in thousands of languages all over the world. અને ફ્રેન્ડ્સ, આપણને ખબર છે એકવાર જ્યારે લેંગ્વેજીસ બની ગઈ તો આ લેંગ્વેજીસ, આ ભાષાઓ થકી અલગ અલગ ગ્રંથો, અલગ અલગ લિટરેચર્સ લખાવા લાગ્યા, જે આખી દુનિયાની અંદર પછી આ લિટરેચર્સનું ડેવલપમેન્ટનું માધ્યમ બન્યું. ફ્રેન્ડ્સ, લેંગ્વેજ સરી અલગ અલગ લિટરેચર્સ વર્લ્ડની અંદર ફોર્મ થયા. ધસ ફ્રોમ મેર સિમ્બોલ્સ એન્ડ જેસ્ચર્સ, એટલે કહેવાય છે કે એટલા માટે ધસ ફ્રોમ મેર સિમ્બોલ્સ, સામાન્ય ચિહ્નો અને હાવભાવ થકી ત્યાંથી લઈ અને માણસે પોતાની ક્રિએટિવિટી દ્વારા, થ્રુ મેન્સ ક્રિએટિવિટી ઇવોલ્ડ ઇન્ટુ લેંગ્વેજીસ, માણસે પોતાની ક્રિએટિવિટી દ્વારા ભાષાઓની શોધ કરી. એના ઉપરથી ઘણા બધા લિટરેચર્સ બન્યા, ગ્રંથો બન્યા, જેથી એ લોકો એકબીજા સાથે પોતાના વિચારો પ્રકટ કરી શકે. તો ફ્રેન્ડ્સ, આ એક પ્રશ્ન હતો, આ એક ક્વેશ્ચન છે, તે અબાઉટ ધ મેન્સ જર્ની ફોર એક્સપ્રેસિંગ હિઝ થોટ્સ વેન લેંગ્વેજીસ વેર નોટ ડેવલપ્ડ. ફ્રેન્ડ્સ, હવે બીજી વાત કરીએ, લેંગ્વેજ અને લિટરેચરની જો વાત કરીએ તો અહીંયા સંસ્કૃત લેંગ્વેજની વાત કરી છે કે સંસ્કૃત, ગીવ એન ઇન્ટ્રોડક્શન ઓફ સંસ્કૃત એઝ એન એન્શિયન્ટ કન્ટેમ્પરરી લેંગ્વેજ. કે સંસ્કૃત ભાષા એ કેમ એક કન્ટેમ્પરરી પ્રાચીન ભાષા તરીકે ફેમસ થઈ છે, સંસ્કૃતનું કેમ એટલું મહત્ત્વ છે. તો ફ્રેન્ડ્સ, અહીં એવું કહેવાય છે, સિન્સ મેન સ્ટાર્ટેડ યુઝ ઓફ લેંગ્વેજીસ, જેમ જેમ માણસોએ ભાષાઓ વાપરવાની શરૂ કરી, લેંગ્વેજીસ બોલવાની શરૂ કરી, મેની લેંગ્વેજીસ ઇમર્જ, એ સાથે ઘણી બધી ભાષાઓની ઉત્પત્તિ થઈ, ઘણી બધી લેંગ્વેજીસ બની, ઘણી બધી ભાષાઓ ઇમર્જ થઈ. મેની ફ્લોરિસ્ડ, ઘણી બધી ભાષાઓનો વિકાસ થયો ચારે બાજુ. એન્ડ યુઝ ઓફ સમ વેનિસ્ડ, અને ઘણી બધી ભાષાઓનો ઉપયોગ એ ઓછો પણ થયો. ફ્રેન્ડ્સ, ભાષાઓ જેમ જેમ એનો ઉપયોગ થતો ગયો એમ એની અંદર ઘણા બધા લિટરેચર્સ પણ લખાતા ગયા. લોકો એને કોમ્યુનિકેશન તરીકે યુઝ કરવા લાગ્યા, બોલી તરીકે ને સાધન તરીકે યુઝ કરવા લાગ્યા. અત્યારે પણ આપણે જે ભાષા બોલી રહ્યા છે, બરાબર, જો કદાચ એની શોધ ન થઈ હોત તો માણસો ઈશારાથી અથવા ચિત્રો દોરી અથવા અલગ અલગ પ્રકારના અવાજો કાઢી એકબીજા સાથે પોતાના વિચાર વિમર્શો મૂકતા હોત. સંસ્કૃત ઇઝ વન સચ ગ્રેટ લેંગ્વેજ વિચ હોલ્ડ્સ મચ ઇમ્પોર્ટન્સ ઇન ઇન્ડિયા. એવું કહેવાય છે સંસ્કૃત એક એવી જ ભાષા છે, સંસ્કૃત એક એવી જ ભાષા છે જેનું ભારતની અંદર, જેની ઇન્ડિયાની અંદર ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પહેલાંના સમયથી જ, એન્શિયન્ટ ટાઈમથી જ જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયથી જ ઇન્ડિયાની અંદર સંસ્કૃતનું, જ્યારથી સંસ્કૃતની શોધ થઈ એનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે, એનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ રહેલું છે. મેની ગ્રેટ લિટરરી વર્ક્સ વેર ડન ઇન સંસ્કૃત. ઘણા બધા એવા ગ્રંથો, ઘણા બધા લિટરરી વર્ક્સ એવા થઈ ચૂક્યા જે પહેલાં સંસ્કૃત ભાષાની અંદર એને
લખવામાં આવ્યા હતા, જેને ક્રિએટ કરવામાં આવ્યા છે. બરાબર. સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધારે ને વધારે એ સમયની અંદર કરવામાં આવતો હતો. ઇન ઇન્ડિયા સંસ્કૃત વોઝ ધ મેઇન લેંગ્વેજ ફોર નોલેજ, સાયન્સ, રિલિજન એન્ડ ફિલોસોફી. જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે ભારતની અંદર ઇન ઇન્ડિયા સંસ્કૃત એ મુખ્ય ભાષા તરીકે હતી. કઈ કઈ બાબતમાં? તો કે છે ફોર નોલેજ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. પહેલાં એવું કહેવાય છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના જેટલા માધ્યમો હતા એની અંદર સંસ્કૃત એક મહત્ત્વની ભાષા હતી, જેના થકી એકબીજા સાથે જ્ઞાન શેર કરવામાં આવતું હતું, નોલેજ શેર કરવામાં આવતી હતી, એકબીજાને શીખવાડવામાં આવતું હતું, જે શિક્ષણ આપવામાં આવતું હતું એ બધું સંસ્કૃત ભાષામાં હતું. સાયન્સ, વિજ્ઞાન, જે શોધ કરવામાં આવતી હતી, જે પ્રયોગો કરવામાં આવતા હતા, જે એક્સપેરિમેન્ટ્સ આપણે જેને કહી શકાય, જે ડિસ્કવરીઝ, ઇન્વેન્શન્સ કરવામાં આવતી હતી, એ બધા પાછળનું જે બેઝ રહેલું હતું એ બધું સંસ્કૃતની અંદર કન્સિડર કરવામાં આવતું હતું. રિલિજન, એ તો આજની તારીખમાં પણ મિત્રો આપણે માનીએ છીએ કે રિલિજન, ધાર્મિક બાબતોમાં સંસ્કૃત ભાષાનો પહેલાં પણ એટલું જ મહત્ત્વ હતું, અત્યારે પણ એટલું જ મહત્ત્વ છે. આજની તારીખમાં આપણે કોઈ પણ આપણા ઘરે રિલિજિયસ વર્ક કરાવીએ, કોઈ ધાર્મિક કામ કરાવીએ, બરાબર, કોઈ યજ્ઞ કરાવીએ, હવન કરાવીએ, કથા કરાવીએ, કોઈ પણ ધાર્મિક કામ કરાવતા હોઈએ છીએ તો એની અંદર જે મંત્રોનો ઉચ્ચાર થાય છે એ બધા સંસ્કૃતની અંદર બોલાય છે. બરાબર. જે મંત્રોનો ઉચ્ચાર થાય છે એ બધા સંસ્કૃત ભાષામાં જ એનું વર્ણન થાય છે. ફિલોસોફી, તત્વજ્ઞાનની જે વાત કરીએ એ પણ સંસ્કૃતની અંદર ખૂબ જ ઉપયોગી છે. ફ્રેન્ડ્સ, અહીં પછી કહેવામાં આવ્યું છે મહારિષિ પાણિની વોઝ અ ગ્રેટ સંસ્કૃત ગ્રામેરિયર. મહારિષિ પાણિનીની વાત કરી છે, જે ખૂબ જ મહાન સંસ્કૃત ગ્રામેરિયન થઈ ગયા. સંસ્કૃત ગ્રામરની શોધ એમને કરી એમ કહી શકાય. મહારિષિ પાણિની વોઝ અ ગ્રેટ સંસ્કૃત ગ્રામેરિયન. To understand Sanskrit grammar and its rules, he prepared a book called Ashtadhyayi in the 4th century. એવું કહેવાય છે કે મહારિષિ પાણિની જે એક મહાન સંસ્કૃત ગ્રામેરિયર છે, એમને સંસ્કૃતના વ્યાકરણને સમજવા માટે એક બુક તૈયાર કરી હતી, એક ચોપડી લખી હતી, જેનું નામ હતું અષ્ટધ્યાયી, જે 4th સેન્ચુરીની અંદર, 4th સદીની અંદર એ લખવામાં આવી હતી. અષ્ટધ્યાયી એ મહારિષિ પાણિનીનું એક એચિવમેન્ટ હતું, જેમાં સંસ્કૃતના વ્યાકરણ વિશે દરેક વસ્તુ લખેલી હતી. સંસ્કૃત ઇઝ કન્સિડર્ડ ધ લેંગ્વેજ ઓફ આર્યન્સ. એવું માનવામાં આવે છે કે સંસ્કૃત આર્યન્સ લોકોની ભાષા હતી. લેંગ્વેજીસ ઓફ સેજીસ, જે સાધુ સંતો હતા પહેલાંના સમયમાં, એમની ભાષા પણ સંસ્કૃત જ ગણવામાં આવતી હતી. એન્ડ ઓલ્સો લેંગ્વેજીસ ઓફ સ્કોલર્સ, અને જે વિદ્વાનો રહેલા પહેલાંના સમયમાં, જે વિદ્વાનો હતા, આ દરેક લોકોની ભાષા સંસ્કૃત જ કન્સિડર કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ સેડ દેટ, જેમ આગળ આપણે સમજી ગયા કે સંસ્કૃત એ નોલેજ માટે, સાયન્સ માટે, રિલિજન માટે, ફિલોસોફી માટે એ મુખ્ય ભાષા તરીકે કન્સિડર કરવામાં આવી હતી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ વિજ્ઞાનની અંદર શોધ માટે, પ્રયોગ માટે, નવી નવી વસ્તુઓ બનાવવા માટે એનો જે બેઝ હોય એ સંસ્કૃત ભાષાને ગણવામાં આવ્યો. રિલિજિયસ, ધાર્મિક કામો માટે, ફિલોસોફી માટે જેમ સંસ્કૃતનું મહત્ત્વ હતું, એ જ વસ્તુ અહીંયા બતાવે છે કે સંસ્કૃત એ સમયે કોની ભાષા તરીકે કન્સિડર થતી હતી? તો કે છે સંસ્કૃત આર્યન્સ લોકોની. આર્યન્સ જે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા કે સૌથી ડેવલપ્ડ ટ્રાઇબ્સમાંથી એક ટ્રાઇબ્સ હતી, વિકસિત જાતિ જેને ગણવામાં આવે, કે સૌથી વિકસિત જાતિ, જે પ્રજાતિઓ ઇન્ડિયાની અંદર આવી, સેટલ થઈ અને ભારતીય સંસ્કૃતિને જે લોકોએ અપનાવ્યું હતું, એ આર્યન્સ લોકોની ભાષા સંસ્કૃત રહી હતી. આર્યન્સ લોકોનું આપણા કલ્ચરમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન રહેલું છે. સંસ્કૃત ભાષા ઇટ ઇઝ ઓલ્સો લેંગ્વેજ ઓફ સેજીસ, ઘણા બધા સાધુ સંતોની પણ ભાષા રહેલી છે.
એન્ડ ઓલ્સો લેંગ્વેજ ઓફ સ્કોલર્સ. ઘણા બધા સ્કોલર્સ, વિદ્વાનો, એમની ભાષા પણ સંસ્કૃત જ રહેલી છે. ઓલ્ધો ટુડે સંસ્કૃત લેંગ્વેજ ઇઝ લેસ ઇન યુઝ, બટ સ્ટીલ ઇટ ઇઝ યુઝડ ઇન રિલિજિયસ સેરેમનીઝ, વર્શિપિંગ એન્ડ પરફોર્મિંગ રિચ્યુઅલ્સ. ફ્રેન્ડ્સ, અહીં કહેવામાં આવે છે કે અત્યારના સમયમાં, અત્યારની જનરેશનમાં સંસ્કૃત ભાષા એ કોમ્યુનિકેશન માટે, એકબીજા સાથે સંપર્ક કરવા, રેગ્યુલર બોલચાલ માટે સંસ્કૃત ભાષાનો આપણે ભલે પ્રયોગ ના કરતા હોઈએ, ભલે ઉપયોગ ના કરતા હોઈએ, પણ તે છતાં પણ આજે પણ આપણે ત્યાં કોઈ પણ રિલિજિયસ સેરેમની હોય, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પૂજાપાઠ હોય, વર્શિપિંગ જેને કહી શકાય, પૂજાપાઠ હોય આપણા ઘરે કોઈ, એન્ડ પરફ્યુમિંગ રિચ્યુઅલ્સ અથવા કોઈ રીતિ રિવાજો આપણે એનું પાલન કરવાનું હોય તો આપણે એ સંસ્કૃત ભાષામાં જ કરીએ છીએ. આપણે ત્યાં કોઈ પૂજાપાઠ રાખવામાં આવી હોય તો આપણે ત્યાં જે બ્રાહ્મણ આવ્યા હોય એ બ્રાહ્મણ સંસ્કૃતમાં જ શ્લોક બોલતા હોય છે, સંસ્કૃતમાં જ મંત્રો બોલતા હોય છે. આપણે એમને એ નથી કહેતા, ભલે આપણે એને સંસ્કૃત ભાષામાં ખ્યાલ ના આવતો હોય, ખબર ન પડતી હોય, તે છતાં પણ આપણે બ્રાહ્મણને એવું નથી કહેતા કે તમે અમને જે ભાષામાં ખબર પડે છે એમાં શ્લોક બોલો, તમે ઇંગ્લિશમાં શ્લોક બોલો કે હિન્દીમાં શ્લોક બોલો. આપણે એવું નથી કહેતા, કારણ કે આજની તારીખમાં આપણે એવું બિલીવ કરીએ છીએ કે સંસ્કૃત ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગોડ્સ. મંત્રો બધા સંસ્કૃતમાં જ ઉચ્ચાર થાય અને એટલા જ માટે આપણે દરેક ધાર્મિક પ્રસંગો આપણે સંસ્કૃત ભાષામાં જ એનો ઉપયોગ કરીએ છીએ. સંસ્કૃત ભાષામાં જ દરેક ધાર્મિક પ્રસંગો આપણે કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો એક્સેપ્ટેડ એટ ધ ઇન્ટરનેશનલ લેવલ, એસ્પેશિયલી ઇન ધ યુઝ ઓફ કોમ્પ્યુટર. સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ સંસ્કૃતની માન્યતા મળેલી છે. ખાસ કરીને કોમ્પ્યુટરના ઉપયોગમાં પણ સંસ્કૃત ભાષાને પોતાને એક મહત્ત્વ મળેલું છે. સો બાય ધીસ ફ્રેન્ડ્સ વી કેન સે દેટ સંસ્કૃત એઝ એન એન્શન્ટ યટ કન્ટેમ્પરરી લેંગ્વેજ. ભલે એ એન્શન્ટ છે પણ અત્યારે પણ એ કન્ટેમ્પરરી લેંગ્વેજ તરીકે એ આપણી માટે એટલી જ મહત્ત્વની છે. ફ્રેન્ડ્સ, આ સાથે આપણે 2 ક્વેશ્ચન આજે કરી ગયા. એક, કઈ રીતે માણસો પોતાના વિચારો જ્યારે થોટ્સ ડેવલપ નથી થઈ, જ્યારે ભાષાઓ નથી બની, એ વખતે માણસ એકબીજા સાથે સંપર્ક કઈ રીતે કરતા હતા. ક્વેશ્ચન હતો ગીવ એન આઈડિયા અબાઉટ મેન્સ જર્ની ફોર એક્સપ્રેસિંગ હિઝ થોટ્સ, જેની અંદર આપણે ક્લિયરલી સમજી ગયા કે જ્યારે ભાષાઓની શોધ નથી થઈ, ડાયલેક્ટ સ્ક્રિપ્ટ્સ નહોતા બન્યા, તો એ સમયમાં ફેશિયલ એક્સપ્રેશન, મૌખિક હાવભાવ જેને આપણે કહી શકાય, સિમ્બોલ્સ, ડ્રોઈંગ્સ, સાઉન્ડ્સ, અલગ અલગ પ્રકારના અવાજો કરી, અલગ અલગ ચિત્રો દોરી માણસ એકબીજા સાથે પોતાના વિચારો, પોતાના થોટ્સ, પોતાની ફિલિંગ્સ એ શેર કરતો હતો. સો ફ્રેન્ડ્સ, આપણે આજે બંને ક્વેશ્ચન કરી ગયા. એક, મેન્સ જર્ની ફોર એક્સપ્રેસિંગ હિઝ થોટ્સ, અને બીજો સંસ્કૃત લેંગ્વેજનું ઇમ્પોર્ટન્સ, સંસ્કૃત લેંગ્વેજનું ઇન્ટ્રોડક્શન, એન્શિયન્ટ લેંગ્વેજ yet contemporary language. We'll discuss about the other topic of this chapter. We'll revise about the other topic in our next session. Thank you, friends.